છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા ખાતે જનજાગૃતિ શિબિર આદિવાસી કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં આદિવાસી સમાજના ભારત આદિવાસી પાર્ટીના લોકો અને ચૂંટાયેલા રાજસ્થાનના ધારાસભ્ય અને સુખરામ રાઠવા ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે જે આદિવાસી સમાજના 28 ગામના લોકોનું વિસ્થાપિત કરવાની છે તેને લઈ આદિવાસી સમાજના લોકો આ ગામડાઓના લોકોની વારે આવ્યા છે અને આવનારા દિવસોમાં જો આ 28 ગામના લોકોને વિસ્થાપિત કરવામાં આવશે તો તેને લઈ આંદોલન પણ કરવામાં આવશે તેવું જણાવ્યું. એક મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રમાં બધા આદિવાસીઓ ભેગા હતા, એમને અલગ અલગ કરી નાખ્યા, બોર્ડર મીટિંગ નાખ્યા. તો આ બોર્ડર લેસ કામ આપણે કરવું પડશે, તો જ સમજે આપણો તમારો બધો વિકાસ થશે. આપણે સમજીએ આ જેટલા બી બેઠા રાજસ્થાન થી આયા, અમે અગર ગાડી ને પડી ગયા, રોડ પર એક્સિડન્ટ થઈ ગયું, કોનું થયું? રાજસ્થાન વાળાનો એક્સિડન્ટ થયું, ખતમ. રાજસ્થાન વાળા જાણે, અમારા ગુજરાત વાળાનો હું, મધ્યપ્રદેશ વાળાનો હું કે મહારાષ્ટ્ર વાળાનો હું, એમ કહીને આપણે ઘેરમાં આરામથી કઈ તાડી ચા બનાવી પીએ. ઊની તો પીતા નહીં, ઊની પીતા તો ગરમ ખૂન ગરમ રહે. આવો તમે, પણ આ તમારે જોજ હોય કે અમે ત્યાંથી ત્યાં આયા. ફર્સ્ટ ટાઈમ લઈ ગયા બિરસા મુંડાની સ્ટેચ્યુ ઉપર લઈ ગયા, ત્યાં માળા કરાય. એના બાદ આંબેડકર સાહેબ ને મોટી પર માળા કરાઈ અને લઈને આવ્યા. તે વખતે અમે જોયા જે યુવાનો નાચતા હતા, ગાતા હતા, અને વડીલો બી નાચતા હતા, ગાતા હતા, જે ઢોલ લઈને આવતા હતા, એ એવા બળશાળી હતા કે પથ્થરના બી મૂઠ મારે તો પાણી કાઢી નાખે, એ રીતના બળશાળી. પણ એ બળનો ઉપયોગ ક્યાં કરવો એ ખબર નહીં, એનો બળનો ઉપયોગ ક્યાં કરવો ખબર નહીં. આજ તક અમને એ જ નહીં ખબર પડી રહી કે અમારે કરવાનું શું, શેના માટે કરીએ છીએ કોઈ ખબર નહીં, કેના માટે લડીએ એ ખબર નહીં. અડધા ઉપર તો આવ્યા છે જમીનને લડવા કરવા મળે, અડધા ઉપર જોવા આવ્યા છે, બીજા કઈ કે કાઢ્યા છે એટલે ખોટીના પૈસા લો, જા તમારે ધમાલ કર. આવા બી હશે વચમાં, તો ધમાલ કરવા વાળા વિચાર કરજો. આજ તો આના 28 ગામોમાં આગ લાગી છે. આવતી વેળા ગુજરાતમાં આગ લાગીને જેટલો આદિવાસી વિસ્તાર છે બધી જગ્યાએ આગ લાગશે. અને અમે એટલા આયા છીએ કે આગ જો નર્મદા વિસ્તારમાં લાગી હતી, આ આગ આપણા કવાડ વિસ્તારમાં લાગી છે, તો એ આગ અમારી રાજસ્થાનમાં નહીં આવે, એ આગ અમારા મધ્યપ્રદેશમાં નહીં આવે, એમ કહીને અમે આગ બોલવા માટે આવીએ છીએ આપણા વતનમાં. અમને કોઈ શોખ નથી કે અમારા સમય અને પૈસા બગાડી તમારા વચમાં આવીએ. અમે કોઈ પીવા માટે નહીં આવતા, તમારે તો ચોખ્ખું મળે તો નથી પીતા અમે. અને તમે આ પી પીને પૂરા થઈ ગયા. જ્યારે હમણાં ભાઈ બે ત્રણ અમારા જે જેટલા વક્તા તે કહેતા કે સમાજ માટે માથું વાળવા તૈયાર છે, સમાજ માટે માથું વાળવા તૈયાર છીએ, સમાજ માટે માથું આળવા તૈયાર છીએ, પણ સમાજને વોટ આલવા તૈયાર નહીં. આ सबसे भी ज्यादा समस्या राजनीति है. सब समस्या की जड़ हुए राजनीति है, और सब समस्या का समाधान भी राजनीति है. भाई कहता था हम તમારે તૈયાર થવું પડશે, આ રાજનીતિમાં આવવું પડશે, કેમ કે આ સરકાર ગુંગીને બેઈ સરકાર છે. એને જગાડવા માટે અમે આવીએ છીએ, તો તમારે તૈયારી કરવી પડશે, સંગઠન સાથે જોડાવવું પડશે, ભલે ચુનાવ લડવા પડશે તો લડો, કોઈ દિક્કત નહીં આવતી. તમારા માટે અમે પ્રચાર કરવા આવીશું, કોઈ નહીં આવે તો, પણ સિસ્ટમમાં ઉતરવું પડશે તમારે. જાણે કે સિસ્ટમમાં નહીં ઉતરો તારે કોઈ ખબર નહીં પડે તમારું શું થયું, ચમનું થયું, કોઈ ખબર નહીં પડે. અને મારે એક વાત કહેવી છે, અગર આ 28 ગામ ઉજળ્યા અને ફર્સ્ટ એક ગામ ઉજાડશે, બીજું ગામ ઉજાડશે, તો પહેલા જે ગામ ઉજાડે, પહેલા જે ઘર ઉજાડે, 10 ઘર 15 ઘર, એમને એક જ કામ કરવાનું, ઉજાડ્યા સીધો એને ઢોર બકરા ને બયા સોરા લઈને જે આપણા ક્ષેત્રનો જે જનપ્રતિનિધિ આપણો નેતા હે એના ઘરમાં જઈને બેહવાનો, એના વાડામાં જઈને બેહવાનો. કેમ કે તમારા લોકોને અમે મોકલ્યા હતા અમારી રક્ષા કરવા માટે. તમારા લોકો અમારા ખુદનું કામ કર્યું, जनता काम ना કર્યું. उनको भेजा था हम लोगों ने हमारी रक्षा करने के लिए, लेकिन उन्होंने उनका काम किया, उनके बंगले बनाए, उनके गाड़ियां, उनकी जमीनें दी, हमारी जमीनेदारी उसके लिए बात कौन करेगा? तो जो जिस दिन का विस्थापित हो रहा है
वो सबसे पहले हमारे नेता जितने भी हैं चुन के गए हैं, आपने वोट दिए हैं, उनके घरों में जाके बैठना है आपको। और आपके जितने भी मवेशी हैं ઢોર ઢાકર દઈએ આપણે, એ ઢોર ઢાકર લઈને જવાના અને તેમના ઘેર બેહવાનું, આવું ભોરણ પોષણ કર। અને અમે લોકો કહીએ છીએ ચુનાવ તમે, મેં કીધું કે સમાધાને મળવા તૈયાર, મારવા બી તૈયાર, પણ વોટ આવવા તૈયાર નહીં। એ વ્યક્તિ શું કરે, ભાજપનો ઉભો થઈ જાય, કોંગ્રેસનો ઉભો થઈ જાય, હરણા બરણા જો બી પાર્ટી ઉભો થઈ જાય, પછી કે હું સમાજનો કાર્યકર્તા તો ખરો, પણ યાર મારા જે ભાજપમાં ઉભા છે મારા કાકા સસરા થાય ને એટલે મારાથી ના નીકળે ને બહાર, હે મારા કાકા હારા થાય એટલે મારાથી બહાર ના નીકળે। અને એમને તો મારે ઘેર આવીને હોલ આપ્યો, હોલ ઓરિજિનલ રાજસ્થાનનો હોલ આપ્યો, એટલે મારાથી ના નીકળે। તે વખતે એમાં હોલમાં ડૂબી મરો એટલે અત્યારે આવા દાડા આવી ગયા તમારા સુના। એટલે દારૂ તમે વેચે ગયા, પોટલીમાં વેચે ગયા। અગર એક ચુનાવની અંદર એ નેતા તમારી વશમાં આવે 10,000 તો 25,000 લઈ અને કહેજો કે 10,000 ને 25,000 ને એક ગધેડો લઈ આવે, ભાઈ મારો પાણી ભરવાનો ટેકો નહીં, તે ગધેડો લઈ આવે, તો ગધેડો લેવા જશે, ગધેડો લેવા બજારમાં જશે, તે ગધેડાની કિંમત 50,000 થી ઉપર હે। 10,000 લઈને આવે તો કે 10,000 માં ગધેડો લઈ આવે અને બજારમાં ફરશે, ગધેડાની કિંમત પૂછવા જશે 50,000 60,000 તો બળી જશે, કમ પડી જાય એટલે। અને પાછો કે કાકા આ તો મને તો 10,000 માં ગધેડું કોઈ નહીં આવતું હોય, તો તેને કહેવાનું પેલા ગધેડાની કિંમત 50,000 ને મારી કિંમત 10,000, તો તમે ગધેડા કે ગધેડા તકી ઉપર ના વિચાર કરવા જેવો તમારે। અને તમે એવું બધા નોને નોને પોટલીઓ વિશે છે, આ દાદાને આનો ઉંમર થઈ ગઈ, આ ઉંમરે એનો ઘેર રહેવાનો, પરિવાર પાળવાનો, ઢોર ઢાકર હાચવવાનો, આ તમારા સમાજ માટે લડવા તૈયાર છે, મરવા તૈયાર છે, અને એમની વાત કોઈ માનવા તૈયાર નહીં। અને મન પર જેટલા બી બોલ્યા, જેટલા યુવાનો બોલ્યા, એ અગર ચુનાવમાં ઉભા થાય નહીં આવે, એ પોટલી નહીં પાય એટલે એને વોટ આપવાનો નહીં। આ તમારું કામ। એટલે તો વિધાનસભામાં લોકસભામાં જઈને કોણ બોલે, કોઈ નહીં બોલે। રાજનીતિ અમારી રક્ષા કરવા માટે તમને બોલ્યા હતા, તમે અમારું ભક્ષણ કરી રહ્યો। અને જેટલા બી નેતા સહી કરીને આની હશે 28 ગામની એમને નહીં જતી રહ્યો, મંજૂરી મળી હશે, નોડીઓ આની હશે, તારે કંઈક મંજૂરી થઈ હશે, તો એને કેવું હોય કે આપણે બસ તેને પૂછીને તે મંજૂરી આપી। આ જગા તારા બાપની નહીં, અમારા બાપની હે। તારા બાપની હતી તો તું આવતો તારા ઘરની પાસે ને ઘરની આગળ વાળો ત્યાં ઘર આવી જતો। અમારા બાપની જમીન અમારા બાપને પૂછ્યા વગર તે જમીન કેમ આવી, એ લડવા લડી પડે આપણે। અને જેટલા બી આ કમાલ લઈને ઉભા થઈ જશે ને વેચવાનું લઈને જાય ખોટી મેલે છોડી દેશો, ખોટી લઈ આવજો અને સલાબણ શીખી લેજો ભાઈ। જેટલા ઘણો બંધારણથી લડાઈ લડાય ત્યાં સુધી લડીશું, નહીં તો પછી આદિવાસી બંધારણ શરૂ થાય, બિરસા મુંડાનું બંધારણ શરૂ થાય, કાંતે મામા પીરનું બંધારણ શરૂ થાય છે। એ શરૂ કરવું પડે, એના માટે બી તૈયાર રહેવું પડેગા, પણ પોટોને બી પૂરા નહીં થઈ જતા। લડવા બને શક્તિ બી તો જોઈએ, તે કામ ખેંચવા મળે તાકાત બી તો જોઈએ ને, તો તાકાત બી તો જોઈએ ને આપણે। એ તાકાત તો હે નહીં, તાળીઓ બી પૂરો થઈ ગયા। તાળીઓ બી પૂરો થઈ ગયા। એટલે અમારે એ કહેવું હોય કે ભાઈ અમે તો અહીં આયા તો તમારે ઝઘડવા માટે આયા, અને અહીંની જો સરકાર હે ઢોંગી બેરી એના ઝઘડવા માટે આયા હે કે અમારો જે પરિવાર યા ત્યાંથી અમે અહીંયા આવ્યા તોય અને અહીંથી તમારો ડોહા તો જે આવત તોય પણ ડીએનએ તમારું અને મારું એક। એટલે અમે તમારા ભાઈ છીએ, અમે કોઈ રાજકારણ હિસાબે નહીં આવ્યા, અને રાજકારણ કરવું પડે ખુલ્લી સાથીએ કરેંગા પાછા। હજુ મોકા લઈએ, સુધરી જજો, હજુ મોકા લઈએ, તમે સુધરી જજો। અને આ જનતા અમારો ભાઈ, અમારા ઘરવૈયા છે, આના વિશે કામ કરો, નહીં તો અમારે કઈથી લડવા આવવું પડશે, અને લડીશું અને જીતીશું ને અમારા જનતા લોકો અમે કરીશું। એ વધારે વાર નહીં લાગે, વધારે સમય નહીં લાગે। ભાજપ કરો, બીજેપી નો મતલબ શું થાય? બામણ, જૈન ને પટેલ। તમારો શું હોય, કોણ હે તમારો?
તમારા જે મૂર્ખા મળે છે આગળ, તમારા જે મૂર્ખા કહું ને તમારા વચમાં આવીને બેહો જે નહીં બેઠા તો મૂર્ખા ના કોણ રોકો? તો બામણ હાવ જાળવી રહ્યો, જૈન હાચવી રહ્યા અને પટેલ કોઈ હાચવી રહ્યા ને એને પાર્ટી તો તમારે તો કોઈ હે ને ચણા જ નથી આવતા. જે સર્ટી લઈને આપણી સર્ટી લઈને ક્યાં તો જઈને બેઠા તો જઈને તો સમોસા કચોરી ખાઈને આવી રહ્યા. આપણે મુદ્દા મેળાની વાત કરીએ કારણ કે એની ખબર હોય કે વિધાનસભામાં સીધું કરી દઈએ. જ્યાં હોય તો ખબર પડે કે બોલે હોય તો ખબર પડે કે આદિવાસીનું બંધારણ હોય ખબર જ નહીં, પાંચમીનું સૂચિયું ખબર જ નહીં, તો અત્યારે ડબલ હું હોય ખબર જ નહીં એને. તો એના માટે અને આ જે બેઠા હે કઈ થતું હોય વિચાર કરતા હે જે સંભળતા હે ગોદી મીડિયા હે એને સ્પેશિયલ હું કહું કે આ જે બેઠા હે ભીડ કમ રાખીએ છે અત્યારે, पर आप भीड़ नहीं भीड़वा वाला है। ये भीड़ नहीं है, भिड़ने वाली है। और भिड़ने का मतलब ये नहीं कि लाठ और तलवार से भिड़ने वाली, बंधारण मतलब संविधान के और अधिकार से हक के बात में बात करने वाली ये जनता बैठी हुई है। अपने अपने गांव में जाकर के अपने अपने गांव में बिरसा मुंडा पैदा करेगी, ये जनता बैठी हुई है यहाँ पे। हर गांव में बिरसा मुंडा पैदा होगा, हर गांव में टंटे मामा भी पैदा होगा। इस जंगल जमीन के लिए हमारे पुरखों ने बलिदान दिया है, तो हम उनके वंशज हैं, हमको भी देना पड़ेगा, कोई फर्क नहीं पड़ जाता, कोई दिक्कत नहीं। मर जाएंगे तो लड़ते लड़ते मर जाएंगे तो कम से कम ये तो होगा कि बंदा लड़ते लड़ते मर गया, कायर की तरफ दारू पी के ताड़ी पी के नहीं मरा, ये तो नहीं कहेगा कोई। और युवाओं से कहना चाहता हूँ गाड़ी में चलो एक्सीडेंट होकर मरता इससे अच्छा है समाज के लिए मरो, समाज के लिए मरो, तब जाके इस समाज का बड़ा होगा। जिस पुरखों ने हमें जमीन दी है, माटी दी है, आजादी दी है, उसके लिए लड़ना पड़ेगा। हमारे बच्चों को हम क्या दे के जाएंगे? हमारे बाप दादा ने हमें जमीन दी, कुआं दिया, घर दिया, मकान दिया, आपने क्या दिया अपने बच्चों के लिए? ये सोचना पड़ेगा रात को जाकर के, फिर समाज में उतरना पड़ेगा। पोटले में बिकना मत। हम लोग आते हैं समाज की सेवा करने के लिए, आ भी जाते हैं, यहाँ आके पोटली देखते हैं, खत्म हो जाते हैं हम लोग। ऐसा कोई नशा नहीं बना जो 5 साल तक एक बार नेता अगर पिला देता, 5 साल तक नेता अगर दारू चलता है क्या आपका? एक बोतल दे दिया 5 साल तक चलता है क्या आपका? नहीं चलेगा। ताड़ी आपको दे दी, बड़े कितने भी पुरानी हो, नशे वाली हो, 2 दिन 4 दिन 10 दिन हो गए हो, कितना का नशा कराएगी, लेकिन समाज का नशा करना सीखो। समाज का आजीवन आपका नशा रहेगा। मरोगे तब आपकी ऐसी तस्वीरें लगेगी, तस्वीरें पूजे जाओगे आप लोग। इसलिए आपको संविधान के अनुरूप लिखना है, लड़ना है, लिखना भी है और लड़ना भी है। समय समय पे हम लोग आते रहेंगे। आपकी मनोवेदना जो भी है वो यहाँ के युवा जो है, यहाँ हमारी ये जो गुजरात पूरी टीम जो हमारी बेटी और सिंगाड़ा साहब है, रमन भाई है, वो आप सब समय समय मिलती रहेगी। और हमें जब भी आह्वान किया तो हम तो आज तो सिर्फ देखने आए हैं कि ये कैसे है, कहाँ है, कैसे है। अगर आना पड़ा तो पूरा प्रदेश राजस्थान यूनिट है, पूरी इस रोडों पे आ जाएगी। उसके लिए चिंता मत करो, हम आ जाएंगे, लेकिन उसके लिए तैयार आपको रहना पड़ेगा। मेरी बात किसी व्यक्ति विशेष नहीं थी, सांप्रदायिक नहीं थी, राजनीतिक नहीं थी, लेकिन ये मेरी जो बात थी वो एक समाज के लिए थी। वो समाज के अंदर जितना भी कुरीतियां हो रही है, अंधविश्वास हो रही है, उसके खिलाफ थी। और हमारा विरोध किसी व्यक्ति विशेष नहीं है, हमारा विरोध संविधान विरोधी है, उनका है। इसलिए मेरी बात अगर किसी को कड़वी लगी हो तो माफ करना। जोहार, जय भारत। आज जो कार्यक्रम है वो यहाँ के जो आदिवासी भाई हैं जो 28 गांव विस्थापित हो रहे हैं, उसके लिए हम लोगों को बुलाया था कि भाई हमको भी जानकारी दो, हम आपके भाई हैं, हम आते रहते हैं यहाँ पे, हमारा कार्यक्रम होता रहता है, आदिवासी एकता परिषद वगैरह कार्यक्रम हुआ था, तो ये भाई से हम लोग जुड़ना हुआ था। तो उस माध्यम से हमारे भाई हैं यूँ करके हमको यहाँ बुलाया था। तो हम लोग को उस विस्थापित जो हो रहे हैं उनका दुख दर्द बांटने के लिए और सरकार तक उनकी आवाज़ पहुँचाने के लिए हम लोग यहाँ पर आए थे। आदिवासियों के लिए ये है कि जो सरकार द्वारा नकली शराब बेच करके इनका माइंड वॉश किया जाता है और नई होती है ऐसी बीमारी उन दारू से होती रहती है। बाकी परंपरा का अनुसार वो जो आदिवासी बना करके अपने घर पे औषधि के रूप में जो लेता है
वो उससे हमें कोई आपत्ति नहीं। लेकिन जो सरकार जो नकली दारू, जहाँ यहाँ तो बैंड है, लेकिन फिर भी चुनाव में ट्रक भर कर पंजाब हरियाणा राजस्थान से ला करके, बॉर्डर खोल करके नहीं, ये ला करके ना हमारे ये इस आदिवासियों को पिला पिला करके मार रहे हैं। तो इसके विषय बोलना था। मैं तो ये मानता हूँ कि उनको आना चाहिए था, लेकिन उनके कोई व्यक्तिगत काम होंगे, क्योंकि एक जिम्मेदारी पद है उनके पास, एक राज्य सरकार का पद है, और यहाँ के लोगों के उनके बहुत अपेक्षाएं हैं। तो शायद अन्य कामों की वजह से, अन्य कार्यक्रम की वजह से उपस्थित नहीं हुए, लेकिन हम चाहते थे कि वो आए और अच्छा काम कर रहे हैं। यहाँ के भाइयों के लिए, हमारे भाइयों के लिए काम करें, हमारे समाज के लिए काम करें, तो अच्छा काम कर रहे हैं। हम लोग उनके साथ में है और वो हमारे साथ में, ऐसा कोई हमारा भेदभाव नहीं है। के बारे में आप क्या जी, मंत्री बनाए, नो डाउट, हमें कोई आपत्ति नहीं है, बनाना चाहिए, केंद्र में भी बनाए और राज्य सरकार में भी बनाए होंगे। लेकिन क्या वो उनकी जो काम है वो कर रहे हैं क्या? जो जनता के बीच में आना चाहिए था, ये जो प्रोजेक्ट लेना चाहिए था, उससे पहले यहाँ के ग्राम सभाएं थी, यहाँ के जो पंचायतें थी, यहाँ के जो जनप्रतिनिधि, मतलब छोटे मोटे जो जनप्रतिनिधि सरपंच वगैरह थे, उनसे पूछना चाहिए था, वो पूछा नहीं। और उनके हिसाब से उन्होंने राज्य सरकार को आदेश दे दिया कि ये 4 गांव यहाँ बना देंगे, यहाँ डैम बना देंगे, यहाँ पुलिया बना देंगे। तो ये आदेश लेकर के काम करते तो यहाँ की जनता उनके प्रति और भी बढ़िया तरीके से काम करती। ये क्या लगता है आप करोगे? हम आंदोलन तो ये करेंगे कि हम लोग संवैधानिक तरीके से आंदोलन करेंगे। हम लोग हो सकते हैं, अब कोई कहता है वनवासी, हम वनवासी नहीं, हम आदिवासी हैं। आदिवासी मतलब हम लोग जन जागरण से काम करेंगे और संवैधानिक तरीके से। हम लोग यहाँ की छोटी कोर्ट है वहां जाएंगे, इसके बाद में अगर नहीं माने तो जो यहाँ के जो बड़ी कोर्टें हैं वहां जाएंगे, इसके बाद में सुप्रीम कोर्ट जाएंगे, और हम लोग कोर्ट में जाकर के नहीं इसको रोकेंगे, पर हमारे भाइयों को हम लोग बचाने की पूर्ण रूप से कोशिश करेंगे। और जी, हम लोग सर यहाँ की जो पहले क्या मामला होता है कि जो समस्या होती है स्थानीय समस्या होती है। एक तो होता है स्थानीय जो जनप्रतिनिधि मिलकर के करें और हो जाता है तो बेहतर है, नहीं होता है तो फिर बाद में आसपास के जो जनप्रतिनिधि और राज्य के जनप्रतिनिधि उनको बुलाते हैं, नहीं होता है तो फिर बाद में अन्य हमारे जो भाई अन्य जगह पे रह रहे हैं, जो शादी ब्याह तो हमारे होता है गुजरात राजस्थान में होती रहती है, तो उस वजह से हम लोगों को यहाँ पे बुलाया। बुलाने के बाद में हम लोग देखा यहाँ पे, तो इस समस्या का समाधान हम लोगों ने करने की पूर्ण कोशिश की। आपको क्या लगता है? आना चाहिए, मैं तो कहता हूँ, क्योंकि जनता ने आपको बड़ा किया है, उनके पैसों से, उनके सर्टिफिकेट से आप लोग उस सरकार के उस पद पे बैठे हुए हो, तो आपके जनता ने आपको काम करने के लिए भेजा है, न करके उनके बीच में न जाने के लिए। तो आपको जाना चाहिए, उनकी वेदना पढ़नी चाहिए, उनकी वेदना को समझना चाहिए, और क्या क्या समस्या है उसको समझना चाहिए। ये हम लोग कहना चाहते हैं। उनको कहना चाहिए कि भाई आपकी जनता है, आप उनके नेता हो, आपको आना चाहिए, हमको आने की जरूरत नहीं होती। अगर आप यहाँ पे आते और काम करते तो हमें आने की आवश्यकता नहीं रहती। हम हमारे इलाके में काम करते हैं, लेकिन ये पूरा 4 राज्यों में हमारे बिल कम्युनिटी है, आदिवासी समुदाय है, बटा हुआ है, बांट दिया गया है, तो उसकी वजह से हम लोगों ने यहाँ पे आना पड़ेगा और आएंगे। आपका नाम? मैं दिनेश चंद्र रोत, और मैं भारत आदिवासी पार्टी का राष्ट्रीय सदस्य हूँ। आदिवासी समाजना આગેવાનો હતા, આદિવાસી સમાજના યુવાનો પણ હતા। અમારા ડુંગરપટ્ટી વિસ્તારમાંથી લગભગ 28 ગામોમાં ખનિજ ખાતાવાળા વર્ષો અગાઉ સર્વે કરેલું। એ સર્વેમાં સમૃદ્ધ યુરેનિયમ કંઈ નીકળવાનું છે એવી વાત ચાલતી હતી, બાકી કોઈને ખબર નથી। પણ એ 28 ગામના માણસો ગૂંચવાયા છે, સાચી વાત શું છે? ક્યાંક મારા જેવા રાજકારણી મતોના લાલચથી એમને ભરમાવાનું કામ કરી રહ્યા છે। આજે એની ચોખવટ થાય એટલા માટે અમારા કવાંટ તાલુકાના કેટલાક યુવાનોએ આ કવાંટમાં મીટિંગ રાખી હતી, અને એ મીટિંગમાં આ ડુંગરપટ્ટીના જે ગામડા છે 28, એમાં અમે પણ સહભાગી થવા માટે એની સાથે છે રાજસ્થાનથી अन्य धारासभ्यश्री 2 હતા, મધ્યપ્રદેશથી પણ આગેવાનો હતા, અને સમગ્ર તાલુકાના આદિવાસીઓ આજે ભેગા થયા હતા। સાચી હકીકત શું છે? સાચી હકીકત હજુ અત્યાર સુધી કોઈની પાસે આવી નથી। આ તો પાણીમાં ડોબવું અને એને મૂલ કરવાની એ વાત થઈ રહી છે। કયા ગામના કયા સર્વે નંબરમાંથી કેટલો માલ નીકળવાનો છે એની પણ અંદાજે હજુ છે ને, એ પુસ્તક ખાતા પાસે હશે કદાચ, પણ નથી આવ્યો હજુ। અને એ પહેલા આ એક ચિનગારી ચાંપાઈ ગઈ છે, રાજકીય રીતે પણ ચપાઈ ગઈ હોય એવું અમને દેખાઈ રહ્યું છે। અમને એવું લાગ્યું કે આ અમારો આદિવાસી વિસ્તારમાં જો આટલો મોટો પ્રોજેક્ટ આવતો હોય અને એને અમે સહકાર ના આપીએ, એમને અમે મદદ ના કરીએ, તો આદિવાસી તરીકે અમે નગુણા કહેવાઈએ। અને એટલા માટે જ અમે આજની આ મીટિંગમાં હું પોતે અમારા અર્જુનભાઈ રાઠવા, નરેન્દ્રભાઈ રાઠવા, હસમુખભાઈ રાઠવા, અમારા નંદુભાઈ રાઠવા અને
અને ઘણા બધા તાલુકા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને એમને પણ દિલસોજી થાય કે આ કોંગ્રેસના માણસો આ લડાઈમાં અમારી સાથે છે, સાંત્વના રહે એટલા માટે અમારી હાજરી હતી. અમારી જે નીતિ હશે, અમારી જે ચાલ હશે, સિલેક્શન પદ્ધતિ, એની સાથે સાથે પ્રચાર સમિતિ, પ્રભાર સમિતિ, આ બધી સમિતિઓની વાત અમારે કઈ મીડિયા સમક્ષ કહેવાની હોય નહીં. ગેરીલા યુદ્ધથી અમે લડવાના અને પરિણામ અમે સારું લાવવાના. ચૈતરભાઈ સામાજિક રીતે વાતો કરે છે એટલે એટલા માટે ઘણા બધા યુવાનો એને સાંભળવા માટે આવે છે. આ યુવાનોને આઝાદી ભારતની જે મળી એ આઝાદી મળી પછીના એટલે કે 90 વર્ષ પછીના 1990 પછીના 2002 પછીના કેટલાક યુવાનો છે એને કોંગ્રેસનો ઇતિહાસની ખબર નથી અને એવા જે છોકરાઓ કદાચ ભરમાયા હોય તો એવા છોકરાઓને સમજાવવાની જવાબદારી એના કુટુંબની, એના ગામની, અમારી બધાની છે. સાચી વાત એમના વાત પર લાવવી પડશે. ચૈતરભાઈ સમાજની વાત કરે છે અને સમાજની વાત કરે છે એટલા માટે છોકરાઓ ખુશ થાય છે. માત્ર ખુશ થવાથી કઈ આદિવાસી સમાજનો કોઈ ઉદ્ધાર થઈ જવાનો નથી. હવે ચૈતરભાઈ પોતે જાણે મારા પર જે રીતના પ્રલોભન અને ધારાસભ્યની સીટ આ બધું હતું તો તે વખતે મેં સમજી વિચારી ના પાડી દીધી. તેમ ચૈતરભાઈ અત્યારે ના પાડે છે, પ્રજા એની સાથે છે, ના પાડે છે. એ ચૈતરભાઈ સમજવાનું એને વિચારવાનું હોય. આ પાર્ટીનું ભવિષ્ય કેટલું લાંબુ છે ગુજરાતમાં એ ચૈતરભાઈ દેખવાનું હોય. એને ઉપરના જે આયોજકો છે એ ચૈતરભાઈનો દુરુપયોગ ના કરે એની ચૈતરભાઈએ કાળજી રાખવી જોઈએ. એ હવે ઉપર બંને મિત્રોની નોકઝોક હતી અને નોકઝોકમાં પીસી બરંડા શું બોલી ગયા નહીં સાંભળ્યું છે, નહીં બોલવું જોઈએ પણ બોલી ગયા તો બોલી ગયા. અને તમને ખબર તો છે કે આદિવાસી વિસ્તારમાં ઇન્દ્રદેવની પૂજા હોય, બાબાદેવ પુઠેરોની પૂજા હોય અથવા તો બીજા કંઈ નાના મોટા પાણગા હોય, લગ્નનો પ્રસંગ હોય, મરણનો પ્રસંગ હોય, એમાં આ મવડા દારૂ કે બધી બીજી બનાવટ એ પીરસવામાં આવતી જ હોય છે. સરકારનું તંત્ર પણ જાણતું હોય છે, અમે પણ જાણીએ છીએ. સમાજના રીત રિવાજમાં અમે દખલગીરી કરી શકતા નથી. ભાઈ તો હવે સરકારના મંત્રી છે એટલે કીધું હશે અને સરકારમાં રહીને આવું બોલ્યા હોય તો એના પર એક્શન સરકારે લેવો જોઈએ. અમારે શું, અમને તો ફાયદો જ થવાનો છે ને. આદિવાસી યુવાનોએ સમજવું જોઈએ. એનું અનુકરણ કરવું કે નહીં કરવું એ યુવાને સમજવું. બાકી તો દારૂ નાશનો માર્ગ છે એ બધા આપણે જાણીએ છીએ. સરકાર હાંકી ઠોકીને એનું આખું ખાતું ચલાવે છે, એના પ્રચાર પ્રસાર કરે છે. તેમ છતાં પોતાના હેલ્થને બાજુ પર રાખીને જો વિચારતા હોય તો જે તે યુવાનો, જે તે મિત્રોને નુકસાન કરતા છે એ પોતે સમજવાનું. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં શું કરવું, કેવી તૈયારી કરવી, એના માટે અમે જિલ્લાના પ્રમુખશ્રી, તાલુકાના પ્રમુખશ્રીઓ, વિવિધ સેલના કન્વીનરશ્રીઓ, અમારા અર્જુનભાઈ, આમ 5, 6, 8, 10, 12 જે કંઈ થાય એ ભેગા મળીને અમે એનું નક્કી કરશું. પ્રચાર પ્રસાર ક્યાં કેવી રીતના કરવો એ પણ નક્કી કરશું. અત્યારેથી આમાં એવું છે ભાઈ, ચોરી કરવા જાય તો હું તું ચોરી કરવા આવું છું તો કોઈ દિવસ ક્યાંય ના, બાકી ચોરને પકડી મારે. એના કરતાં આ ચૂંટણી ઘણી બધી ગુપ્ત રીતે લડવાની થતી હોય છે એ અમારી રીતે કરશું. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.